અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નલ સે જલ યોજનામાં નળ તો છે પણ પાણી ક્યાં? ભર ઉનાળે પાણીનો કકળાટ તંત્ર ફક્ત નળ નાખીને સંતોષ અનુભવી છે કે કેમ? તંત્ર દ્વારા ગામડે ગામડે પાણી પહોંચવું હોવાના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારના કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી। ત્યારે મેઘરજના રામગઢી પંચાયત હેઠળના ભૂતિયાકુડી ગામે પાણી માટે લોકો દર ભટકી રહ્યા છે। હાલ ઉનાળો ખૂબ જ આકરો બન્યો છે, જેના કારણે કુવા, તળાવ, નદીમાં પાણી સુકાઈ ગયા છે, ત્યારે ઠેર ઠેર પાણીની સમસ્યા સામે આવી રહી છે। ત્યારે મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં પણ પાણીને લઈને રહીશો પણ દર ભટકી રહ્યા છે। વાત છે મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ભૂતિયાકુડી ગામની। આ ગામ આશરે 130 મકાનો આવેલા છે। આ ગામમાં પાણી એ મુખ્ય પ્રશ્ન છે। વાસ્મો વિભાગ દ્વારા દરેક ઘરે નળ તો ફિટ કરાયા છે, પણ આ નળમાં ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જોગવાઈ કરાઈ નથી। કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી એકવાર પણ ટેસ્ટિંગ માટે પાણી અપાયું હતું, ત્યારબાદ 3 વર્ષો થયા છતાં પણ આ ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી। હાલ ગામમાં પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી। ગામથી 1 કિલોમીટર દૂર બોરમાં થોડું ઘણું પાણી આવ્યું છે, તેમાંથી હાલ એટલું દૂર ચાલીને પાણી લાવવા મજબૂર બન્યા છે લોકો। મહિલાઓ, વૃદ્ધો પરાણે 1-2 બેડા પાણી લાવી શકે છે। આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે, ત્યારે મૂંગા પશુઓને પણ પાણી વગર તરસે મારવાનો વારો આવ્યો છે। ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા ગ્રામજનોની વાતને ધ્યાને લેવાતી નથી। જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે, ત્યારે આ વિસ્તારના લોકોને પાણી અપાય તેવી માંગ ઉઠવા પામી છે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર।